એસબીઆઈના કસ્ટમર છો તો તમારા માટે આવી ગયા છે ખૂબ જ મોટા સમાચાર, કારણ કે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એક મોટો નિર્ણય લીધો છે. હવે 30 નવેમ્બર 2025 બાદથી તેની એમકેશ સેવા સંપૂર્ણ રીતે બંધ થઈ રહી છે અને તેનો અર્થ એ થાય છે કે હવે તમે ઓનલાઈન એસબીઆઈ અને યોનો લાઇટ દ્વારા બેનિફિશિયરી રજિસ્ટ્રેશન વગર કોઈ પણ પૈસા ટ્રાન્સફર નહીં કરી શકો. આ ઉપરાંત તમે એમકેશ લિંક એપ મારફતે કોઈ પણ પ્રકારના ફંડની ક્લેમ પણ નહીં કરી શકો. એસબીઆઈ દ્વારા સત્તાવાર રીતે કહી દેવામાં આવ્યું છે તેના કસ્ટમર્સને કે હવે એસબીઆઈ પર એમકેશ સેવા આગામી દિવસોમાં ઉપલબ્ધ નહીં રહે. એટલા માટે જો તમારે કોઈને પૈસા ટ્રાન્સફર કરવા છે તો તમે અન્ય ડિજિટલ પેમેન્ટ ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. એસબીઆઈએ ગ્રાહકોને યુપીઆઈ, આઈએમપીએસ, એનઈએફટી અને આરટીજીએસ જેવા વિકલ્પો દ્વારા થર્ડ પાર્ટીને પૈસા મોકલવા માટેની સલાહ આપી છે. આપણે જણાવી દઉં કે એમકેશ સેવાની જે ખાસ સુવિધા છે તે એ છે કે કોઈ પણ વ્યક્તિને તમે માત્ર મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી મારફતે પૈસા ટ્રાન્સફર કરી શકતા હતા. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.